મોરબીના 82 વર્ષના ભાનુબેન ડાયાભાઈ સોલંકી, જેમને અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું. અયોધ્યાથી આમંત્રણ આપવા આવેલા આરએસએસના આગેવાનો તેમના ઘરે પહોંચ્યા અને આમંત્રણ આપ્યું. સરકારી નર્સ તરીકે નિવૃત્ત જીવન ગુજારતા ભાનુબેને પોતાની મરણ મૂડી સમાન 27 લાખની રકમ મંદિર નિર્માણ માટે દાનમાં આપી હતી. 8 વર્ષ પહેલા જ્યારે તેઓ અયોધ્યા ગયા હતા ત્યારે રામજીની પ્રતિમા એક તંબુમાં જોવા મળતા તેમનું મન દ્રવી ઉઠ્યું હતું અને ત્યારે જ નક્કી કર્યું કે જ્યારે પણ મંદિરનું નિર્માણ થશે ત્યારે તેમાં સંપૂર્ણ સહયોગ આપશે. ત્યારે રામ ભગવાન પેલા ટેન્ટમાં બિરાજતા હતા ત્યારે જ એમ થયું કે આપણા ભગવાન આ ટેન્ટમાં બિરાજે છે, આ કોઈ લોકો કાંઈ નથી કશું કરતા. અને પછી તો પાછું ભૂલાઈ ગયું અને એમાં પછી આ બધી મંદિર બનવાની ઝુંબેશ ચાલુ થઈ અને પેપરમાં આવવા માંડ્યું કે બધા ડોનેશન આવી રીતે આપે છે, તો આપણે કાંઈક આપવું. એટલે મારા બેન મારાથી મોટા હતા, એની ઘણી ભાવના ઊંચી હતી અને એમને મને કીધું કે આપણે આટલા મેં જાઓ ભલે. એટલે એના માટે અમે આ ડોનેશન આપ્યું. ડોનેશન ન કહેવાય, એ પ્રભુની કૃપા.